સાસુ પોતા છે રડી દેશે મેં ઓફિસ જાઉં છું, મેં ખાઈ લીધું છે, તમે ખાઈ લેજો, ઢાંકીને મૂકી દીધું. 1 મિનિટ, મને મૂક્યા વગર ખાઈ લીધું તું? તો ખાઈ લઉં ને, તમને ટોળામાં ખાવાની ટેવ છે ને મને એકલું. ઓહો હો, તાર માછીઓ જોડે બેહીને 2 ગપ્પા મારીને ખાતો તો એ? વાહ, એને ટોડું કે છે ભાઈ, વાહ વાહ. તું એ તો કીધું તું કે હરખી રીતે વરતજો લગનમાં, મારા પિયરમાં હારી રીતે વાતો કરજો, આવું બધું નથી કહેતી તું? મેં તો કહેતી હતી, પણ ખાલી બધાને જય શ્રી કૃષ્ણ કેવું છે કે આ બધાને ટોળા વાળીને બેહાડવા નહીં ને વાતો કરવા નહીં અને મારી બુરાઈઓ કરવા નહીં તૈયાર. કઈ તારી બુરાઈઓ નથી કરી, તારી માસીને પૂછી લેજો, તારી માસી ઉલટી બધી બુરાઈઓ કરતી હતી, કાં તો નાની હતી તો આવી હતી. થઈ ગઈ છે. હા, એવું બધું કોણ કહેતું તું? મેં એવું કઈ બોલ્યો તું ભેંસ જેવી છે? મેં સાંભળ્યું તું બધું તૈયાર જ હતી. હા, માસીને મળીને તને મેં ચોખવટ કરાવું છું, તું ઊભી રહે. આ તો કરાવી દેજો. બધી માસીને મલાવું છું. હવે મારી ઘેર પ્રસંગમાં લઈ નહીં જાઉં. સાચું? અમેઝિંગ. હું સાચું પ્રસંગમાં લઈ જઈશ. હવે તમને સારું લાગ્યું ને એટલે લઈ જઈશ, પણ ચોટી જઈશ તમારી જોડે ને જોડે, અને કોઈને મળવાનું મેં ખાલી કહું જય શ્રી કૃષ્ણ કહો એટલે તારે જ કહેવાનું.